નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે અપક્ષ ઉમેદવાર ડોક્ટર રાહુલ વ્યાસ દ્વારા તેમની ઉમેદવારીને પડકારતી પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને આજે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. અત્રે નોંધનીય છે કે એક તરફ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેના દેવદુર્લભ કાર્યકરો અને સશક્ત સંગઠનના સથવારે લોકસભા બેઠકના ઉમેદવારોને 5 લાખ કરતાં વધુ લીડથી વિજયી બનાવવા માટે મચી પડી હતી, ત્યારે વડોદરા લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ 33 વર્ષના યુવા અને શિક્ષિત ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશી ઉપર કળશ ઢોળ્યો હતો. કાર્યકરોની અથાગ મહેનતને પરિણામે ડોક્ટર હેમાંગ જોશી 18મી લોકસભાના સભ્ય તરીકે 5,85,000ની જંગી લીડથી વિજયી બનીને તેમના પ્રતિસ્પર્ધીઓના સુપડા સાફ કરી નાખ્યા હતા. જો કે પહેલે દિવસથી જ રોલર કોસ્ટર સમાન બનેલી આ લોકસભાની ચૂંટણીમાં ડોક્ટર હેમાંગ જોશી સામે એમની જ પાર્ટીના કેટલાક સ્થાપિત વિભીષણો દ્વારા નીત નવા પેંતરા રચીને એમને અને પાર્ટીને વિવાદમાં ઘસડવાની કોશિશ કરી હતી, જેમાં લોકસભા 2024ની ચૂંટણીમાં 2,752 મતો મેળવીને ડિપોઝિટ ગુમાવનાર અપક્ષ ઉમેદવાર ડોક્ટર રાહુલ વ્યાસ પણ હતા. ડોક્ટર વ્યાસ દ્વારા ડોક્ટર હેમાંગ જોશીએ ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યું હોવાના આક્ષેપો કરીને ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. આ પાછળ કોઈનો દોરી સંચાર હોવાનું સામાન્ય મતદારને પણ સમજાયું હતું. એને પ્રતાપે આ વાતોથી વિચલિત થયા વગર ખોબલે ખોબલે મતો આપીને ભાજપની જોડી છલકાવી દીધી હતી. આ પિટિશનની સુનાવણી આજ રોજ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કેરિયલની કોર્ટમાં થઈ હતી, જેમાં ડોક્ટર રાહુલ વ્યાસ હાલના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સામે કરેલા આક્ષેપોને પુરવાર ન કરી શકતા હાઈકોર્ટે ડોક્ટર રાહુલ વ્યાસની પિટિશનને ફગાવી દીધી હતી. Anyway, fine. I've rejected the application under provisions of 711. Yes. 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 Lord. I've allowed your application No, basically. I'm sorry. I've rejected the claim. Petition. Yes. Yes. Please, they're Very grateful. Otherwise, also grateful. Very Thank you. good. All right. Yes. That one application was In view of that, That will All the later one recent applications, application was that will not survive. all the applications Like would not survive. Yes. Please, your lordship. Yes. Immensely obliged. Yes, please. ડોક્ટર હેમાંગ જોશીની લીગલ ટીમમાં ગુજરાતના નામી વકીલ નિરુપમ નાણાવટી અને વડોદરાથી સોહિલ ગોડિયાએ સમગ્ર કેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા બાદ સોહિલ ગોડિયાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ પ્રમાણે જણાવ્યું હતું. સૌપ્રથમ ડૉક્ટર હેમાંગ જોશી વડોદરાના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એની સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને મેમ્બર ઓફ પાર્લામેન્ટનું ઇલેક્શનની સીટ આપવામાં આવેલી. ત્યારબાદ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નિયત કરેલા નિયમો મુજબ ફોર્મ ભરવાનું હોય, એ મુજબનું સોગંદનામું કરવાનું હોય. ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નિયત કરેલા નિયમો મુજબ ફોર્મ ભરાયેલું, એ મુજબનું સોગંદનામું ભરાયેલું, એ પુટઅપ થયેલું ઇલેક્શન કમિશન સમક્ષ. ત્યારબાદ એની સ્ક્રુટિની થાય. સ્ક્રુટિની દરમિયાન પણ કોઈપણ પક્ષ દ્વારા કે કોઈપણ વ્યક્તિ દ્વારા ડૉક્ટર હેમાંગ જોશીના ફોર્મ બાબતે કે સોગંદનામા બાબતે કોઈ તકરાર લેવામાં આવેલ નથી અને ઇલેક્શન કમિશન દ્વારા એમનું ફોર્મ મંજૂર કરવામાં આવેલું. ત્યારબાદ એક પ્રતિસ્પર્ધી નાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કે એક તદ્દન ખોટી હકીકતો જણાવી અને જે હકીકતો કાયદામાં કોઈ સ્થાન ધરાવતી નથી તેવી ખોટી હકીકતો અને ખોટી માહિતી ધરાવી એક ઇલેક્શન પિટિશન દાખલ કરી લીધી. જે પિટિશનના મુખ્ય મુદ્દાઓ એવા હતા કે ડૉક્ટર વર્ડ યુઝ ના કરી શકે, વોટોની રેશિયો ખોટો છે, ઇલેક્શન કમિશને ગેરયુક્તિ કરી છે, તમામ ઘણા બધા મુદ્દાઓના આધારે લઈ એમને એક ઇલેક્શન પિટિશન દાખલ કરાવને. જે ઇલેક્શન પિટિશન નામદાર ગુજરાત જસ્ટિસ નિખિલ કેરિયર સાહેબની કોર્ટમાં ચાલવા પર આવી. નિખિલ કેરિયર સાહેબની કોર્ટમાં મારી સાથે સિનિયર એડવોકેટ શ્રી નિરુપમભાઈ નાનાવટીએ દલીલો કરી અને રજૂઆતો કરી. તેમજ જે પિટિશનના વિરુદ્ધમાં ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા CPC ઓર્ડર જે સિવિલ પ્રોસિજર કોડની કલમ 7(11) મુજબની અરજી દાખલ કરવાની. એ અરજી કે ધ પીપલ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ જે છે, જે બધા
ઇલેક્શન પિટિશનને લાગતો હોય તે એક્ટ મુજબની હાલની પિટિશન નથી અને એ એક્ટનો કોઈ બાદ હાલ ડૉક્ટર હેમાંગ જોશીને નડતો નથી. તેમજ ધ પીપલ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1951ની જે ધારાઓ નીચે પિટિશન દાખલ કરી તે તદ્દન ખોટી હકીકતો જણાવે છે. તે એક્ટ મુજબ કોઈ બી કાર્ય ઇલીગલ એક્ટ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા થયેલમાં નહીં કે કોઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નિયત કરેલા નિયમોનો કોઈ ઉલ્લંઘન થયેલું હોય તેવી બનાવો બનેલ નથી કે એવી કોઈ થયેલ નથી. તેમ છતાં ખોટી હકીકતો અને ખોટી ઉપજાવી કાઢો કે જણાવી એક પિટિશન દાખલ થઈ, જે પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કેરિયા સાહેબે આજરોજ નામંજૂર કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિઝિયોથેરાપિસ્ટ હોવાને નાતે કોઈ પણ પોતાના નામની આગળ ડોક્ટર લખી જ શકે છે એવો સ્પષ્ટ હુકમ કેન્દ્ર સરકારનો હોવા છતાં પણ કોંગ્રેસ અને ત્યારબાદ અપક્ષ ઉમેદવાર ડોક્ટર રાહુલ વ્યાસે આ મુદ્દાને ઉછાળીને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરોની નિષ્ઠાનું હનન કર્યું હતું. આ હુકમ બાદ નેશન પ્લસ ન્યૂઝે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની પ્રતિક્રિયા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તે શક્ય બન્યો નહોતો. જો કે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એમના સોશિયલ મીડિયા ઉપર શ્રીમદ ભાગવત ગીતાજીના સંદેશની પોસ્ટ મૂકીને ગર્ભિત ઇશારો પણ કરી દીધો હતો. તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના હુકમને વધાવી લેતા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે નેશન પ્લસ ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે જેમનો કોઈ જનાધાર નથી એવો દ્વારા આ પ્રકારની કાદવ ઉછાળ પ્રવૃત્તિ કરીને પાર્ટી અને યુવા સાંસદને બદનામ કરવાની કોશિશ કરી હતી, જેને ન્યાયપાલિકાએ પણ જવાબ આપી દીધો છે. વડોદરા મહાનગરમાં કદાચ પહેલી વખત 33 વર્ષના યુવાનને ભારતીય જનતા પાર્ટીએ સાંસદની તક આપી. પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને માટે ડૉક્ટર તરીકે એમણે પોતાના નામની આગળ લખાવેલું. 5 લાખ કરતાં પણ વધારે મતોથી જીતે એવો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હતો. સંકલ્પ સિદ્ધ પણ થયો. ઇલેક્શનનું પરિણામ આવ્યું ત્યારે 5,85,000 મતોથી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જીત્યા. જે વ્યક્તિને પોતાનો જન આધાર નથી એવી વ્યક્તિ દ્વારા એના સંદર્ભમાં હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી અને મને કહેતા આનંદ થાય છે કે ભારતનું ન્યાયતંત્ર જ્યુડિશરી પર સમગ્ર દેશના લોકોને વિશ્વાસ છે એનું જો કોઈ એકમાત્ર કારણ હોય તો એમના દ્વારા આજના દિવસે આપવામાં આવેલું આ જજમેન્ટ છે. વ્યક્તિ પોતાના નામની આગળ શું લખાવે તે મહત્વનું નથી, પરંતુ એનો આધાર મહત્વનો છે અને આધાર આજે હાઈકોર્ટે સ્વીકાર્યો છે. રીટ પિટિશન એની રદ કરવામાં આવી છે. ન્યાયતંત્ર ઉપર ફરી એક વખત લોકોને વિશ્વાસ બેઠો છે. ન્યાયતંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું અને વડોદરાના નાગરિકોએ આવા સમયે પણ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો, અમારા સાંસદના ઉમેદવાર પર વિશ્વાસ રાખ્યો. સમગ્ર ગુજરાતમાં 3જા ક્રમાંકે એમને જીતાડ્યા, સમગ્ર દેશમાં 7મા ક્રમાંકે એમને જીતાડ્યા. માટે વડોદરા શહેરના મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીમાં પોતાની લીટી મોટી કરવા કરતા સામેવાળાની લીટી કઈ રીતે ટૂંકી થાય એવા સપનામાં દિન રાત રાચનારાઓને ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય એ લપડાક સમાન સાબિત થશે એમાં કોઈ બેમત નહીં હોય. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.